એક નાના શહેરમાં એક પ્રખ્યાત જાસૂસ આકાશ રહેતો હતો. તે તેની તીક્ષ્ણ બુદ્ધિ અને નિર્ભયતા માટે જાણીતો હતો. આકાશની વાર્તા એક અણસુલઝાયેલા કેસથી શરૂ થાય છે, જ્યારે શહેરના સૌથી અમીર માણસ રઘુ જૈનની હત્યા થાય છે. પોલીસ પૂરી કોશિશ કરી રહી હતી, પરંતુ કેસ વધુ જટિલ બનતો જતો હતો. રઘુ જૈનના નિધન બાદ શહેરમાં હડકંપ મચી ગયો. તેના ઘરની બહાર લોકોની ભીડ લાગી ગઈ. રઘુની પત્ની સાક્ષી ખૂબ પરેશાન હતી. તેણે પોલીસને કહ્યું, રઘુને મારનાર તેનો કોઈ જાણીતો માણસ જ હોવો જોઈએ. તે ઘણા દુશ્મનોથી ઘેરાયેલો હતો. પોલીસે રઘુના વ્યવસાયિક પ્રતિદ્વંદીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ કોઈ નક્કર પુરાવો મળ્યો નહીં. આકાશે સાંભળ્યું કે પોલીસ મુશ્કેલીમાં છે અને તેણે તપાસ કરવાનો નિર્ણય લીધો. તેણે રઘુના ઘરની મુલાકાત લીધી. ત્યાં તેને અમુક ફાઇલ્સ અને કાગળો મળ્યા અને સાથે એક લેટર પેડ પણ મળ્યો. તે સમજી ગયો કે રઘુ કોઈ મોટા સોદાની તૈયારી કરી રહ્યો હતો. આકાશે રઘુના કેટલાક નજીકના મિત્રો સાથે વાત કરી. તેમાંથી એક હતો વીર. તેને કહ્યું, રઘુએ હાલમાં એક મોટું રોકાણ કર્યું હતું, પરંતુ તે રોકાણ પાછળ એક રહસ્ય હતું. આકાશે વીરને વધુ પૂછપરછ કરી અને સમજાયું કે રઘુએ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એક ગુપ્ત ડીલ કરી હતી. આકાશે તે વ્યક્તિની ઓળખ કરવાનું નક્કી કર્યું. તેણે વીરના સહયોગથી રઘુના વ્યવસાયની ઊંડાણથી તપાસ કરી. ધીમે ધીમે તે એક વ્યક્તિ સુધી પહોંચ્યો, જેનું નામ હતું કાબિલ. કાબિલ એક ચાલાક વ્યવસાયી હતો જે રઘુ દ્વારા કરવામાં આવેલા રોકાણમાં પોતાના હિસ્સાની માંગ કરી રહ્યો હતો. આકાશે કાબિલની ગતિવિધિઓ પર નજર રાખી અને જાણ્યું કે તે રઘુને ધમકી આપી રહ્યો હતો. આકાશે નક્કી કર્યું કે તેણે કાબિલ સાથે સીધી વાતચીત કરવી પડશે. આકાશે કાબિલને એક મીટિંગ માટે બોલાવ્યો. ત્યાં તેણે કાબિલને કહ્યું, મને ખબર છે કે તમે રઘુ પાસેથી પૈસા લેવા માંગતા હતા અને તમે તેને ધમકી પણ આપી હતી. કાબિલે ચૂપ રહીને આકાશની આંખોમાં જોયું અને પછી હસતા હસતા કહ્યું, તમને શું લાગે છે, હું એટલો મૂર્ખ છું કે તમે મને ડરાવશો અને હું ડરી જઈશ? આકાશે કાબિલને તેની ચાલાકીઓનો અહેસાસ કરાવ્યો. તેણે કહ્યું, તમારી બધી ગતિવિધિઓ ટ્રેક કરવામાં આવી રહી છે. જો તમે રઘુને નુકસાન પહોંચાડ્યું હશે તો તમે જેલમાં બંધ થઈ જશો. કાબિલ ઘરાઈ ગયો, પરંતુ તેણે પોતાની હિંમત ન હારી. તેણે કહ્યું, તમને શું લાગે છે, હું તમને એમ કહીશ કે મેં જ રઘુની હત્યા કરી છે? ના, પરંતુ આ હકીકત નથી. મેં રઘુને ધમકી જરૂરથી આપી હતી, પણ મેં તેની હત્યા નથી કરી. આકાશે કાબિલને પડકાર આપ્યો, જો તમે સાચે બેગુનાહ છો તો મને કહો, રઘુની હત્યા કોણ કરી શકે? કાબિલે થોડું વિચાર્યું અને પછી કહ્યું, મને ખબર નથી, પરંતુ હું તમને આ કેસમાં તમારી મદદ કરી શકું છું. આપણે એક ટીમ બનાવી શકીએ છીએ. આકાશે કાબિલ સાથે એક સમજૂતી કરી. તેમણે નક્કી કર્યું કે તે બંને મળીને રઘુની હત્યાના રહસ્યને ઉકેલશે. બંનેએ એક નવી રણનીતિ બનાવી અને અપરાધીઓના નેટવર્કમાં ઘૂસણખોરી કરવાનો નિર્ણય કર્યો. આખરે તેમણે તે સાચા અપરાધીને શોધી કાઢ્યો, જે ખરેખર રઘુનો પૂર્વ સાથી હતો, જે રઘુના વ્યવસાયમાં છેતરપિંડી કરવા બદલ બદલો લેવા માંગતો હતો. આકાશ અને કાબિલે મળીને તેને પકડી લીધો અને સત્ય સૌની સામે મૂક્યું. રઘુની હત્યાના કેસમાં પુરાવા સામે આવતા પોલીસે સાચા અપરાધીની ધરપકડ કરી. આકાશ અને કાબિલની જોડીએ સાબિત કર્યું કે જો સત્ય માટે એકતા હોય તો કોઈ પણ અપરાધ બચી શકતો નથી. આકાશે કાબિલને ફરીથી સાચા રસ્તે લાવવાની કોશિશ કરી અને કાબિલે પણ પોતાની ભૂલ સ્વીકારી. બંનેએ એકબીજાની મદદથી માત્ર એક હત્યાનો કેસ જ નહીં ઉકેલ્યો, પરંતુ એક નવી મિત્રતાની શરૂઆત પણ કરી.